પાટણમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે। પોલીસે 25 જેટલી અલગ અલગ ટીમો બનાવી શહેરમાં 68 લોકેશન પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 15 શંકાસ્પદ મહિલાઓને ડિટેન કરી હતી। પ્રારંભિક પૂછપરછમાં 6 મહિલાઓ બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો હતો, જ્યારે વધુ તપાસમાં અન્ય 2 મહિલાઓના નામ સામે આવતા અત્યાર સુધીમાં કુલ 8 મહિલાઓ ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે। આ બાકીની 7 શંકાસ્પદ મહિલાઓ અંગે હાલ તપાસ ચાલુ છે। હાલની વાત કરીએ તો 6 જેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા હતા। એના બાદ આજ મોડી રાત્રે બીજા 2 વધુ બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો કુલ 8 બાંગ્લાદેશી વ્યક્તિઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। હવે આગળ જેટલી પણ બીજી એજન્સીઓ છે એના દ્વારા આનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને આના સિવાય પણ કોઈ બાંગ્લાદેશી જો અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતો હશે તો એને પણ આઈડેન્ટિફાઈ કરીને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।